સર, આ ચાંદીપુરા વાયરસ શું છે? સાંભળવામાં આવ્યું છે કે 27 મોત થઈ છે આ વાયરસથી. યસ, ચાંદીપુરા વાયરસ 1965માં નાગપુરના ચાંદીપુરા ગામમાં સૌપ્રથમ વખત આ વાયરસ જોવા મળ્યો હતો અને એ નાગપુરના ગામના નામ પરથી વાયરસનું નામ પણ ચાંદીપુરા વાયરસ પાડવામાં આવ્યું છે. અત્યારે 15 વર્ષથી નાના જે બાળકો હોય છે તેમાં આ વાયરસ વધારે જોવા મળી રહ્યો છે અને 60 to 70% કેસમાં વાયરસ લાગ્યા પછી બાળકનું મૃત્યુ થાય છે. વાયરસનું કારણ છે સેન્ડ ફ્લાય, એક પ્રકારની માખી આવે છે જેના કારણે આ વાયરસ ફેલાય છે અને અત્યારે ગુજરાતમાં પણ આનો પ્રવેશ થઈ ચૂક્યો છે તેવા અહેવાલો સામે આવી ચૂક્યા છે. સર, ખબર કઈ રીતના પડે કે તમને આ વાયરસનો ચેપ લાગ્યો છે? હવે આ વાયરસ છે એ આ જે સેન્ડ ફ્લાય નામની માખીથી ફેલાય છે અને તમને પ્રથમ વખત ચેપ લાગશે એટલે આ વાયરસ 3 તબક્કામાં વિકાસ પામે છે અને મોટા ભાગે 15 વર્ષથી નાના બાળકોમાં જ જોવા મળે છે. અને શરૂઆતના પહેલા તબક્કામાં જે છે એ બાળકને હાઈ ફીવર થાય છે, જે દર્દી હોય છે તેને વધુ પડતો તાવ આવે છે અને 104 ડિગ્રી જેટલો તાવ થઈ જાય છે. તેની સાથે તેનું માથું દુખે છે, ઉલટી ઉપકા થાય છે અને વધુ પડતી વોમિટિંગ થાય છે. બીજા તબક્કામાં જ્યારે આ વાયરસ જાય છે ત્યારે તે દર્દી છે તે વધુ પડતી ઊંઘ લેવા માંડે છે, મગજ ચીડચીડો બની જાય છે અને ત્યારબાદ ત્રીજા તબક્કામાં જે દર્દી છે તે કોમામાં સરી પડવાની સંભાવના રહેલી છે અને 3 દિવસના સમયગાળામાં જ જે દર્દી છે તેનું મૃત્યુની સંભાવના રહેલી છે. હવે આ ચાંદીપુરા વાયરસ છે એ કોઈ ચેપી રોગ નથી, માત્ર એ સેન્ડ ફ્લાય નામના કીટકથી ફેલાય છે. એટલે અત્યારે પ્રિકોશન આપણે એવા લઈ શકીએ કે આજુબાજુના વિસ્તારમાં ક્યાંય પાણી ભરાય નહીં અને જંતુઓનો ઉપદ્રવ ના વધે તમારા ઘરની આસપાસ કે તમારા વર્ક પ્લેસની આસપાસ ક્યાંય પણ. અને ખાસ કરીને જે બાળકો જ્યાં આગળ જાય છે તેવી શાળાઓ છે જ્યાં આગળ બાળકોની એક્ટિવિટી વધારે હોય તેવી જગ્યાએ પાણી ભરાય નહીં અને જીવજંતુઓનો ઉપદ્રવ ના વધે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. હવે રાજ્યમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિ જોઈએ તો અમદાવાદની અંદર અત્યારે 2 મોત શંકાસ્પદ રીતે ચાંદીપુરા વાયરસથી થયા હોય તેવી માહિતી સામે આવી છે. સરદારનગર વિસ્તારમાં એક 1 વર્ષની બાળકી અને ચાંદોડિયા વિસ્તારમાં એક 6 વર્ષની બાળકીનું શંકાસ્પદ રીતે ચાંદીપુરા વાયરસથી મોત થયું હોવાની બાબત સામે આવી છે. તે સિવાય રાજ્યભરમાં સૌથી વધારે કેસ જોવા જઈએ તો રાજકોટ છે, સાબરકાંઠા છે, તે સિવાય જામનગર, ભાવનગર, વિવિધ જગ્યાએ અત્યારે કેસ જોવા મળ્યા છે ચાંદીપુરા વાયરસના. રાજ્યમાંથી 7 સેમ્પલ હાલ પુણે લેબોરેટરી માટે મોકલવામાં આવ્યા હતા, જેમાંથી રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું એવું કહેવું છે કે એક કેસ કન્ફર્મ થયો છે. હાલ લેબોરેટરી માટે ગાંધીનગરમાં વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. રાજકોટમાં એક સ્પેશિયલ વોર્ડ બનાવવામાં આવ્યો છે ચાંદીપુરા વાયરસ માટે. આ વાયરસથી હાલ ગભરાવાની કોઈ જરૂર નથી. રાજ્યમાં સરકારી હોસ્પિટલો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વિનામૂલ્ય સારવાર માટે વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી છે. તે સિવાય માખી મચ્છરનો ઉપદ્રવ ના વધે તે માટે મેલેથિયો 5% પાવડરનો છંટકાવ શરૂ કરી દેવામાં આવ્યો છે અને જ્યાં જરૂર પડે ત્યાં આગળ સ્પેશિયલ વોર્ડ પણ શરૂ કરવામાં આવી રહ્યા છે. રાજ્યભરમાં હાલ 40 જેટલા શંકાસ્પદ કેસ હોવાની માહિતી અલગ અલગ અહેવાલો સામે આવ્યા છે. તેમાંથી 27 જેટલા મૃત્યુ થયા છે તે પણ શંકાસ્પદ રીતે ચાંદીપુરા વાયરસથી થયા હોય તેવા અહેવાલો છે. વાયરસથી બચવા માટે તમારા આસપાસના એરિયામાં ગંદકી ના થવા દો, માખી મચ્છરનો ઉપદ્રવ ના વધે તેનું ખાસ ધ્યાન રાખો અને તમારા 15 વર્ષથી નાના બાળકોની ખાસ સાર સંભાળ રાખો. વધુ સમાચારો અને માહિતી માટે અમદાવાદ મીડિયા સાથે જોડાયેલા રહો.